નમસ્કાર. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, એકમ ઇતિહાસ અને પાઠ પહેલો ભારતનો વારસો. એમાં સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના ભૂમિકા જોઈ. ભારત શબ્દનો અર્થ, ભારત નામ પાછળનો ઇતિહાસ, ભારતના પ્રાચીન નામો, પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણ, ભારતનું સ્થાન, સીમા, વિસ્તાર, સંસ્કૃતિનો દેહપિંડ ઘડવામાં અનેક વિદ્વાનોનો ફાળો. આ બધી આપણે આગળના તાસની અંદર વાત કરી. એ પછીનો પોઈન્ટ આપણો જે હતો એ સંસ્કૃતિ, એનો અર્થ જોયો. માનવ મનનું ખેડાણ, ગુફાથી ઘર સુધીની માનવ જીવનની વિકાસ યાત્રા, દરેક પ્રજાની આગવી જીવનશૈલી અને જીવનને ઉચ્ચતમ આદર્શો તરફ લઈ જતા ધ્યેયોનો સરવાળો. સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણો જોયા. વિવિધતામાં એકતા, વસુધૈવ કુટુંબકમની ભાવના, વિશ્વની પ્રાચીન સંસ્કૃતિ, સત ચિત આનંદ, સત્યમ શિવમ સુંદરમ, માતૃદેવો ભવ, ભાવના, સંવેદના, હિમાલય, ગંગા, યમુના, સિંધુ, સરસ્વતી, કાવેરીની સંસ્કૃતિ, રુદ્રાક્ષની સંસ્કૃતિ, નીતિ, ન્યાય, દયા, ધર્મ, કરુણા, પ્રેમ. આ સંસ્કૃતિના લક્ષણો હતા. ઓમ શાંતિની સંસ્કૃતિ, વેદો, ઉપનિષદ, રામાયણ, મહાભારત અને સંસ્કૃતની સંસ્કૃતિ. આ બધું આગળ આપણે જોયું. હવે જે પોઈન્ટ છે એ વારસો છે. તો વારસો એટલે શું, એનો અર્થ જોઈએ કે એક પેઢી એની અનુગામી પેઢીને જે ભેટ આપે છે. અનુગામી પેઢી એમાં પોતે શીખેલી બાબતો ઉમેરે છે અને એના પછીની અનુગામી પેઢીને જે ભેટ આપે છે એને વારસો કહે છે. આમ અનેક પેઢીઓથી આપણને આ વારસો છે એ મળતો રહે છે. દરેક પેઢી એમાં પોતેલી શીખેલી બાબતો ઉમેરે, આમ વારસો છે ભવ્યાથી ભવ્ય બનતો જાય. તો આ જે વારસો છે એ આપણને પૂર્વજો તરફથી ભેટ મળેલી છે. આ ઉપરાંત પ્રકૃતિ તરફથી પણ આપણને કુદરતી સંપત્તિનો વારસો મળ્યો છે. આમ પેઢી દર પેઢી પૂર્વજો અને પ્રકૃતિ તરફથી આપણને જે ભેટ મળે છે એને વારસો કહે છે. તો લગભગ બધા પાઠ છે એ વારસાના છે. આ ડેફિનેશન છે એ દરેક પાઠને લાગુ પડશે. એના પછીનો જે હવે મુદ્દો છે એ વારસાના પ્રકારો. આ વારસાના જે પ્રકારો છે બીજા પાઠની અંદર જૈવિક વારસો, ભૌતિક વારસો, વિશિષ્ટ વારસો એ બીજા પાઠમાં છે. વારસાના મુખ્ય જે બે પ્રકાર છે, એક પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો. મુદ્દા છે એ તમારા પ્રશ્ન છે, તો એ સંદર્ભમાં જ આ બધા મુદ્દાઓ એ તમારી પ્રશ્ન બેંક છે અને આ એનો જવાબ છે. તો પ્રાકૃતિક વારસો એટલે શું? અર્થ: પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. તો 3 મુદ્દાઓ છે: પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન. એની વચ્ચેનો જે સંબંધ છે એ પ્રાકૃતિક વારસો છે આપણો. જે પ્રકારની પ્રકૃતિ હોય એ પ્રકારની સંસ્કૃતિ હોય અને એ જ પ્રકારનું જીવન હોય. તો પ્રકૃતિનો એ સંસ્કૃતિનો આધાર છે. એની ઉપર પર્યાવરણ છે, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. આ જીવાવરણમાં માનવી સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. એની પાસે મન છે, વિચાર છે, આ શક્તિ છે. એનો પ્રકૃતિ સાથે સહયોગ કરી, સમન્વય કરી અને એને જે કંઈ સર્જન કર્યું છે એ સર્જન છે આપણો સાંસ્કૃતિક વારસો છે. તો જે પ્રકારની પ્રકૃતિ, એ પ્રકારનું પર્યાવરણ અને એ પ્રકારનું માનવ જીવન.
જે પ્રકારની જ્યાં પ્રકૃતિ હશે એ પ્રકારની સંસ્કૃતિ હશે. ભારતને પોતાની સંસ્કૃતિ છે, યુરોપ અમેરિકાને પોતાની સંસ્કૃતિ છે. તો અહીંયા જે પ્રકારની પ્રકૃતિ છે ત્યાં એ પ્રકારની સંસ્કૃતિનું ઘડતર છે. તો માનવ જીવન વચ્ચેનો આ સહસંબંધ છે. ભારતના સંદર્ભમાં વાત કરીએ પ્રાકૃતિક વારસો, જે પ્રકૃતિ તરફથી મળેલી ભેટ છે. અને આ બધી વાત આપણે ભૂગોળમાં કરવાના છીએ, પણ અહીંયા થોડીક એની ભૂમિકા છે તો એની ચર્ચા કરીએ કે પ્રાચીન પંચતંત્રની જે વાર્તાઓ છે, બૌદ્ધ ધર્મની જાતક કથાઓ છે, આ બધી પ્રકૃતિ પર આધારિત હતી. આપણું સંગીત, સાહિત્ય, ચિત્ર, આપણે જે કંઈ સર્જન કર્યું, પછી એ તહેવારો હોય, ઉત્સવો હોય, આ બધા પ્રકૃતિ પર આધારિત છે. આપણા મેળાઓ છે એની પાછળ પણ સંસ્કૃતિ છે, એની પાછળ પ્રકૃતિ છે. તો ભારતની સંસ્કૃતિ એ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ છે. આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે એ પણ પ્રકૃતિ પર આધારિત હતી, એ નેચરોપોથી. આ ઉપરાંત આપણું આયુર્વેદ મહર્ષિ ચરક સંહિતા ગ્રંથની અંદર લગભગ 5000 ઔષધીય વનસ્પતિનું આખું વર્ણન છે. આપણી આયુર્વેદ પ્રણાલી એ પણ પ્રકૃતિ પર આધારિત છે. અને વર્તમાનનો જે મહાભયાનક આપત્તિ આવી કોરોના, એના ઉપચારની અંદર પણ આ પ્રકૃતિના તત્વોનો ફાળો છે. તો આ ઉપરાંત આખું શૈલ્ય ચિકિત્સા છે, એની અંદર પણ પ્રકૃતિનું ઘણું મોટું યોગદાન છે. એમાં ભૂમિ દ્રશ્યોની આપણે વાત કરીએ તો પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશ, ખીણ પ્રદેશ, એને સુંદર ભૂમિ આકારોનું સર્જન કર્યું છે. આપણી સંસ્કૃતિમાં હિમાલયનો ફાળો ઘણો મોટો છે અને આપણી સંસ્કૃતિને હિમાલયની સંસ્કૃતિ પણ કહે છે. આ બધાની અંદર અધ્યાત્મ આપણો પાયો છે. આમાં પ્રકૃતિની પણ પૂજા છે. એ હિમાલયની અંદર બદ્રીનાથ, કેદારનાથ, અમરનાથ આવા યાત્રાધામો આવેલા છે. આ હિમાલયમાંથી 23 જેટલી નાની મોટી નદીઓ નીકળે છે. એને આપણી ભવ્ય સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે. આમ ભારત જે છે, દક્ષિણ ભારત જુઓ તો દ્વીપકલ્પ છે, જેની 3 બાજુએ સમુદ્ર હોય ને એક બાજુનો ભાગ જમીન સીમાથી જોડાયેલો હોય, એને દ્વીપકલ્પ કહે છે, જેને પણ સુંદર દ્રશ્યોનું નિર્માણ કર્યું છે. ભારતની પૂર્વ બાજુએ બંગાળાની ખાડી, દક્ષિણે હિંદ મહાસાગર અને પશ્ચિમ બાજુએ અરબ સાગર છે. એમ આપણો સૌરાષ્ટ્ર છે એ પણ દ્વીપકલ્પ છે. કચ્છનો અખાત, અરબ સાગર અને ખંભાતનો અખાત આ દ્વીપકલ્પ છે. તો સુંદર ભૂમિ દ્રશ્યો છે. સમુદ્ર કિનારે, નદી કિનારે આપણે ઉષા અને સંધ્યાના પ્રાકૃતિક દ્રશ્યો એ નયન રમ્ય છે. આમ ભૂમિ દ્રશ્યો એમાં પણ આપણી સંસ્કૃતિનું ઘણું યોગદાન છે. આ બધું અરસપરસ છે. નદીઓ છે એ માનવ સંસ્કૃતિના પારણા છે. વિશ્વની મોટી મોટી સંસ્કૃતિઓનો વિકાસ છે એ નદી કિનારે થયો. ભારતની સંસ્કૃતિનો વિકાસ એ સપ્ત સિંધુની સંસ્કૃતિ છે, એ સિંધુ ખીણની સંસ્કૃતિ છે, એ હડપ્પા અને મોહેજો દડોની સંસ્કૃતિ છે. આ જે નદીઓ છે તો એ સપ્ત સિંધુ, રાવી, બિયાસ, ચિનાબ, ઝેલમ, સરસ્વતી અને સિંધુ, આ સપ્ત સિંધુ પ્રદેશમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિનો આખો ઇતિહાસ પડેલો છે. આ નદીઓના પાણી આપણને અનેકવિધ રીતે ઉપયોગી છે. પીવાના પાણીમાં ઉપયોગ કરીએ છીએ, ખેતીમાં કરીએ છીએ, વિદ્યુત ઉત્પાદનમાં કરીએ છીએ. આમ નદીઓને પણ આપણે આપણી સંસ્કૃતિ ભાવનાની છે, સંવેદનાની છે. તો ધરતીને પણ માતા કહીએ છીએ, તો નદીઓને પણ લોકમાતાનો દરજ્જો આપ્યો છે.
આપણી સંસ્કૃતિનો વિકાસ મોટા મોટા શહેરો લ્યો, ગામડાઓ લ્યો, તો નદી કિનારે જ આ સંસ્કૃતિનો વિકાસ થયો. દિલ્હી છે યમુના નદીને કિનારે. આપણે ગુજરાતની વાત કરીએ અમદાવાદ તો સાબરમતી નદીને કિનારે, રાજકોટ આજી નદીને કિનારે, ભાવનગર શેત્રુંજી નદીને કિનારે, જામનગર રંગમતી નાગમતી નદીને કિનારે, અને જૂનાગઢની વાત કરીએ તો એક સોનરખ અને ઢોલ નદીને કિનારે. તો નદીઓને કિનારે જ સંસ્કૃતિનો વિકાસ થયો. આમ સંસ્કૃતિના વિકાસમાં પ્રાકૃતિક વારસાનો ઘણો મોટો ફાળો છે. એ રીતે આપણે વનસ્પતિ જીવનની વાત કરીએ તો જંગલો, આપણી આર્ય સંસ્કૃતિ, એને આપણે અરણ્ય સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. આ જંગલો એમાં પણ ભાવના છે, સંવેદના છે. તો તુલસી, વડ, પીપળો, સવન, બીલી આવા વૃક્ષોની પણ આપણે પૂજા કરીએ છીએ. વટ સાવિત્રીના વ્રતની અંદર પણ આપણે વડની પૂજા કરીએ છીએ. ચિકિત્સાની અંદર પણ વનસ્પતિનો ઔષધ તરીકે ઉપયોગ કરીએ છીએ. જંગલો આપણને પર્ણ, પુષ્પ, મધ, લાખ, રાડ, ગુંદર, ઇમારતી લાકડું, અનેકવિધ ઔષધિઓ આપે છે. આમ જંગલો એ પણ પ્રકૃતિ તરફથી મળેલો આપણને ભવ્ય વારસો છે. એના પછીની વાત કરીએ વન્યજીવો તો ભૂચર, જલચર, ઉભયજીવી, ખેચર, એકકોષી, બહુકોષી આવા અનેક જીવજંતુઓ, વન્યજીવો એ પણ આપણી સંસ્કૃતિમાં એનો પણ ઘણો ફાળો છે. એની પણ આપણે પૂજા કરીએ છીએ. આપણું રાષ્ટ્રીય પ્રાણી એ વાઘ છે. આપણું રાષ્ટ્રીય પક્ષી એ મોર છે. આપણી રાષ્ટ્રીય મુદ્રા જે સારનાથનો સિંહ સ્તંભ છે, એમાં 4 સિંહ, બળદ, ઘોડો અને હાથી આ વન્યજીવોના ચિત્રો અંકિત થયેલા છે. આ ઉપરાંત અનેક દેવદેવીઓના વાહનો છે. એ પણ પ્રકૃતિ, વૃક્ષોની અંદર પણ એનો વાસ છે. અને વન્યજીવો, પશુ પક્ષી પ્રાણીઓ એ પણ અનેક દેવી દેવતાઓના વાહનો છે. આ બધા દ્વારા આપણો અધ્યાત્મ પડેલો છે. અને એની અંદર આપણે એની પૂજા દ્વારા, અને અધ્યાત્મ છે એની પાછળ પૂર્વજોનું સાયન્સ છે, વિજ્ઞાન છે. આ પૂર્વજો તરફથી આપણને મળેલી ભેટ છે. આ પ્રાકૃતિક વારસાની વધુ વાત આપણે ભૂગોળના એકમની અંદર જોશું. ટૂંકમાં કહીએ તો આપણો વારસો, આપણી સંસ્કૃતિ, આપણો પ્રાકૃતિક વારસો એ ભવ્યાતિ ભવ્ય છે, એ સમૃદ્ધ છે. આ વૈવિધ્યપૂર્ણ વારસાનું આપણને ગૌરવ છે. એના જતન સંરક્ષણની જવાબદારી આપણા સૌની સહિયારી ફરજ છે. આના પછીના નેક્સ્ટ પિરિયડની અંદર વારસાનો બીજો પ્રકાર એ સાંસ્કૃતિક વારસાની આપણે વાત કરશું. આભાર.